નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ તેજ। ઇઝરાયેલની સેનાએ ઈરાનનું ફાઇટર જેટ તોડી પાડ્યાનો કર્યો દાવો। ઈરાન ખાડી દેશો ઉપર કરી રહ્યું છે પલટવાર। સાઉદીની ઓઇલ રિફાઇનરી પર ફરી થયો ડ્રોન હુમલો। ઇઝરાયેલે ઈરાનના ભાવિ સુપ્રીમ લીડરને લઈને આપી મોટી ધમકી। કહ્યું નિશાન પર હશે ઈરાનનો નવો સુપ્રીમ લીડર। તહેરાનમાં મચ્યો ખળભળાટ। ભારતે ખાડી દેશોમાં 1 કરોડ નાગરિકોની સુરક્ષાને ગણાવી સર્વોચ્ચ પ્રાથમિકતા। વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું, સરકારે પશ્ચિમ એશિયામાં બની રહેલી ઘટનાઓ પર નજર રાખવા માટે કરી આંતર મંત્રાલય સમૂહની રચના। વિદેશ મંત્રાલયે સ્પેશિયલ કંટ્રોલ રૂમની કરી રચના। હેલ્પલાઇન નંબર કર્યા જાહેર। યુએસ ડિફેન્સ સેક્રેટરીએ હિન્દ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધાનો કર્યો દાવો। શ્રીલંકા દ્વારા ઈરાની યુદ્ધ જહાજના 32 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા, તો 101 જવાનો હજુ પણ લાપતા। સમગ્ર દેશ હોળીના રંગમાં રંગાયો। હર્ષોલ્લાસ સાથે રંગોના તહેવાર હોળી ધૂળેટીના પર્વની ઉજવણી। કાશીથી વૃંદાવન સુધી રંગોની છોડો ઉડી, તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી હોળીની શુભેચ્છા। ગુજરાતમાં રંગોત્સવની ધૂમ। સાંસદો અને ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારમાં હોશે હોશે રમી ધૂળેટી, તો વિસનગરમાં 150 વર્ષ જૂની પરંપરા મુજબ જામ્યું ઐતિહાસિક ખાસડા યુદ્ધ। મિડલ ઇસ્ટમાં સંઘર્ષ વણસતા વૈશ્વિક શેરબજારોમાં મંદીનો માહોલ। ભારતીય શેરબજાર આજે લાલ રંગે રંગાયું। સેન્સેક્સ 1122 અંક ઘટીને 79116 પર અને નિફ્ટી 385 અંક ઘટીને 24480 પર બંધ। આઈટી સિવાયના તમામ સેક્ટર્સમાં વેચવાલીનું દબાણ। સોના ચાંદીના ભાવમાં વધારો। આજે કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહી છે આઈસીસી T20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મેચ। ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પસંદ કરી બોલિંગ। અજય સાઉથ આફ્રિકાની નબળી શરૂઆત। સમાચાર વિગતવાર જોઈએ। ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે સવારે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા। વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। સ્ટબ રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા છે। નવી દિલ્હીમાં આગમન પર સ્ટબે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે, જેમાં વેપારનો પણ સમાવેશ થાય છે। ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની મુલાકાત ભારત ફિનલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે। પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ સ્ટબને મળવા અને રાયસીના ડાયલોગ 2026માં તેમના મુખ્ય ભાષણ માટે આતુર છે। ઈરાનની રાજધાની તહેરાનમાં શાસન સાથે જોડાયેલા બાસિજ અને આંતરિક સુરક્ષા કમાન્ડ સેન્ટરો પર ઇઝરાયેલના હુમલાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને વધુ ઘેરો બનાવ્યો છે। ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ IDFએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાની શાસન આ કમાન્ડ સેન્ટરોનો ઉપયોગ સમગ્ર દેશમાં નિયંત્રણ જાળવવા માટે કરે છે। IDFએ ઈરાની મિસાઇલ લોન્ચર્સ અને અન્ય સિસ્ટમોને પણ નિશાન બનાવ્યા હતા। ઇઝરાયેલી વાયુસેનાએ એમ પણ જણાવ્યું હતું કે વાયુસેનાના વિમાનો સામે હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનું સંચાલન કરતા ઈરાની સૈનિકો માર્યા ગયા હતા। દરમિયાન ઈરાની રાજ્ય ટેલિવિઝને અહેવાલ આપ્યો હતો કે ખામેનીના મૃત્યુ માટે આજે યોજાનાર શોક સમારોહ મુલતવી રાખવામાં આવ્યો છે અને હવે તે પછીની તારીખ યોજાશે।
આ દરમિયાન ઇઝરાયેલી વાયુસેનાએ બેરૂતમાં હિઝબુલ્લા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ફરીથી હુમલો શરૂ કર્યો છે. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્સે પણ આજે ચેતવણી આપી હતી કે ઈરાનના આગામી સર્વોચ્ચ નેતાને પણ નાબૂદ કરવા માટે વિચારણા કરવામાં આવશે. ગઈકાલે શરૂઆતમાં ઇઝરાયેલી સૈન્યએ ઈરાનના સર્વોચ્ચ નેતાને પસંદ કરતા ધાર્મિક નેતાઓના જૂથ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ ધરાવતી ઇમારત પર હુમલો કર્યો હતો. ઓપરેશન એપિક ફ્યુરી અંગે યુએસ કમાન્ડરે જણાવ્યું હતું કે 100 કલાકથી ઓછા સમયમાં યુએસે લગભગ 2000 લક્ષ્યો પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી ગંભીર રીતે નબળી પડી ગઈ છે અને તેના સેંકડો બેલિસ્ટિક મિસાઇલો, લોન્ચર અને ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. તો કુવૈતના શુઆબા બંદર પર ડ્રોન હુમલામાં ઓપરેશન એપિક ફ્યુરીમાં ભાગ લેનારા 4 યુએસ આર્મી રિઝર્વિસ્ટ માર્યા ગયા હતા. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલા બાદ પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે ભારતીય નિકાસકારોએ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે સરકારે પશ્ચિમ એશિયાના દૈનિક ઘટનાક્રમ પર નજર રાખવા એક આંતર મંત્રાલય સમૂહની રચના કરી છે. આ સમૂહ શિપિંગ, લોજિસ્ટિક, નિકાસ અને સંભવિત આયાત જોખમોની સમીક્ષા કરશે. નિકાસકારોને ડર છે કે આ યુદ્ધથી સમુદ્રી માર્ગમાં અડચણ આવી શકે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે તે સૂચનો પર કામ કરીશું જેથી આ વિકટ સ્થિતિની ભારત પર ઓછામાં ઓછી અસર થાય. દરમિયાન વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે કંટ્રોલ રૂમ ઊભો કર્યો છે, જ્યાં સવારે 9થી રાત્રે 9 સુધી સંપર્ક કરી શકાશે. પશ્ચિમ એશિયા અને ગલ્ફની સ્થિતિ જોતા ટોલ ફ્રી નંબર અને ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો જાહેર કરાયા છે. પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે વધેલી માંગને પહોંચી વળવા માટે એર ઇન્ડિયાએ ટોરન્ટો, ફ્રેન્કફર્ટ અને પેરિસ ચાર્લ્સ ડી ગોલ્સ માટે વધારાની ક્ષમતાવાળી ફ્લાઇટ્સ ચલાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે 11 માર્ચથી દિલ્હી અને ટોરન્ટો વચ્ચે 3 વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. દિલ્હી અને ફ્રેન્કફર્ટ વચ્ચે 3 ફ્લાઇટ્સ અને 7થી 10 માર્ચ સુધી દિલ્હી અને પેરિસ વચ્ચે 1 ફ્લાઇટ ચલાવવામાં આવશે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ વધારાની ફ્લાઇટ્સ મુસાફરોને આ પસંદગીના રૂટ ઉપર વધુ ફ્લાઇટ વિકલ્પો પ્રદાન કરશે, જે દિલ્હી સહિત ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાના સ્થળો સાથે કનેક્ટિવિટીને સરળ બનાવશે. યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેથે દાવો કર્યો છે કે યુએસ સબમરીનમાંથી ફેંકવામાં આવેલા ટોર્પિડોએ હિન્દ મહાસાગરમાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધું હતું. પેન્ટાગોનમાં બોલતા હેક્સેથે કહ્યું કે ગઈકાલે રાત્રે ઈરાની યુદ્ધ જહાજ પર હુમલો બીજા વિશ્વયુદ્ધ પછી દુશ્મન પર આ પ્રકારનો પહેલો હુમલો હતો. અગાઉ શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુદ્ધ જહાજના 32 ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે બીચ પર લાવવામાં આવ્યા હતા. શ્રીલંકાના નૌકાદળ અને સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આશરે 101 ખલાસીઓ ગુમ છે. જોકે રાહત કામગીરી ચાલુ હોવાથી સત્તાવાર આંકડો બદલાઈ શકે છે. મોડેજ ક્લાસ ફ્રિગેટ IRIS ડેનાએ તાજેતરમાં વિશાખાપટ્ટનમમાં ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026માં ભાગ લીધો હતો. બચાવાયેલા ખલાસીઓને નૌકાદળના સધર્ન કમાન્ડ હેડક્વાર્ટર્સમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં ગાલેની કાર્પિટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા બાદ સધર્ન કમાન્ડની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ધૂળેટીની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી હતી. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હોળીના અવસર પર તેઓ ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હોળીની હાર્દિક શુભકામના પાઠવે છે. હોળી આનંદ અને ઉત્સવનો તહેવાર છે, જે સામાજિક સદભાવનો સંદેશ આપે છે. હોળીના રંગો તમામના જીવનમાં ખુશીઓ લાવે અને આપણે સૌ સાથે મળીને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે યોગદાન આપીએ. હોળીના પર્વ ઉપર ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારોમાં હોળી ધૂળેટી વિશિષ્ટ રૂપમાં ઉજવાતી જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશના મથુરા વૃંદાવનમાં પારંપરિક લઠમાર અને ફૂલોની હોળીની છોડો ઉડી રહી છે. हमारे साथ हैं सर, दूरदर्शन के दर्शकों के लिए क्या कहना चाहेंगे?
बस समस्त देशवासियों को मेरी बहुत बहुत हार्दिक शुभकामनाएं। जवान सर देश की रक्षा कर रहे हैं, उनके लिए क्या? मैं देश के जवानों को भी हार्दिक शुभकामनाएं देता हूं और देश की सीमाएं यदि सुरक्षित है हमारे देश के बहादुर जवानों के कारण ही। दुनिया भर के मुल्क में जो उथल पुथल है उसमें पूरे विश्व में शांति स्थापित हो, यही हमारी देश की बराबर यह कोशिश रहती है। रक्षा मंत्री राजनाथ सिंह जो होली के रंगों में रंगे हैं और कामना कर रहे हैं कि पूरे मुल्क में, पूरे दुनिया में शांति स्थापित हो। कैमरामैन विक्की के साथ राजेश राज, डीडी न्यूज, दिल्ली। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોતાના પરિવાર સાથે વૃદ્ધાશ્રમ ખાતે ધૂળેટીની ઉજવણી કરી હતી અને સૌને રંગોત્સવની શુભકામનાઓ પાઠવી હતી। एक छोटे से रंग लगा के उनके चेहरों पे जो दुख होता है वो दूर होके जो खुशी आती है वो देख के मन को शांति लगती है। खास तौर पे मेरे ये परिवारजनों का मैं बहुत बहुत आभारी हूँ जो हमेशा शहर के युवाओं को, राज्य के युवाओं को मार्गदर्शन देते हैं। ये लोग ने अपना पूरा जीवन अपने बच्चों के लिए, युवाओं के लिए घिस लिया है। ऐसे ही मेरे माता पिता, दादा दादियों को मिलने में यहाँ आता हूँ। हर साल आता हूँ मैं, होली पे आता हूँ, दिवाली पे आता हूँ। ये साल भी आया हूँ। उनको रंगा, बहुत दिल से रंगा और उन्होंने बहुत दिल से आशीर्वाद भी दिए। જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગર શહેરમાં આવેલા આણંદા બાવા સેવા સંસ્થા સંચાલિત આશ્રમમાં અભ્યાસ કરતા મૂકબધિર બાળકો અને બાળકીઓ તેમજ સંસ્થા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી અને શુભકામનાઓ પાઠવી હતી। મારા ધારાસભ્ય બન્યા બાદ ચોથી ધૂળેટી છે ત્યારે દર વખતની જેમ આણંદા બાવા સેવા સંસ્થાની અંદર બેરામૂંગા અને અનાથ બાળકો સાથે આ ધૂળેટીની ઉજવણી ઉજવી રહ્યો છું। પણ તમે જોઈ શકો છો કે આ બાળકો સાથે જે ધૂળેટી રમવાની આનંદ અને મોજ છે એવી આપણે ગમે તેટલું કરીએ પણ આવી કોઈ જગ્યાએ આવો આનંદ મળતો નથી। જે અંદરથી કે જે નાના બાળકો છે, બેરામૂંગા છે, જે સમજી નથી શકતા, બોલી નથી શકતા, ખાલી ઈશારાથી સમજે છે, તો દર વખતે મારો પરિવાર સાથે આ ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યો છું। એ માટે ભગવાનને પણ હું આભારી છું। ઉત્સવ પ્રિય નગરી ભાવનગરના લોકોએ ધૂળેટીના રંગબેરંગી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી। આજે સમગ્ર ભાવનગરમાં યુવાઓ, વડીલો સૌએ મન મૂકીને એકબીજા પર રંગબેરંગી ગુલાલની છોડો ઉડાડી હતી અને ભારે ઉત્સાહ સાથે ડીજેના તાલે ઝૂમ્યા હતા। ભાવનગર જિલ્લાની તમામ નાગરિકો જે અહીંયા ભાવનગરનું પ્રખ્યાત એવું સર્કલ, રૂપાણી સર્કલ છે, ત્યાં સવારે લોકો આવી જાય છે અને બપોર સુધી ડીજેના તાલ સાથે રંગોથી એકબીજાને રંગીન કરીને રંગો ઉછાળે છે। મારું નામ બારૈયા ભૂમિ છે અને અમે અહીંયા રૂપાણી સર્કલ આવ્યા છીએ અને હોળીનો તહેવાર મનાવ્યો છે। આ એક જ તહેવાર એવો છે કે જેમાં આપણે રંગોથી આનંદ માણી શકીએ અને અમને ખૂબ જ મજા આવી। અહીંયા અમે ડાન્સ પાર્ટી કરી, કલરથી રમ્યા અને અમારી ફૂલ ફેમિલી અહીંયા છે એટલે અમે ફૂલ એન્જોય કર્યું। પહેલાં હું મારી વાઈફના ઘરે ગયો, અમે ત્યાં બધાને કલર લગાડીને પછી અમે લોકો રૂપમાણી આવ્યા, કારણ કે ડીજે બીજેને એકદમ મારો માહોલ હોય, વાઇબ હોય, અમે બધા નાચીએ, ઘણું બધું એન્જોય કર્યું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલા રણિયાર ગામ ખાતે દર વર્ષે ધૂળેટીના પવિત્ર દિવસે રણછોડરાય મંદિર રણિયારના પટાંગણમાં યોજાતા ચૂલના મેળામાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળે છે। અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધા વ્યક્ત કરે છે। આ અનોખી પરંપરા જોવા ઝાલોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। રણિયાર ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે, ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે। લોકો આસ્થા લઈને મધ્યપ્રદેશ, રાજસ્થાન દૂર દૂરથી આવે છે। એમને પગમાં કંઈ બી તકલીફ થાય, ચીરા થાય, પગ ફાટે, પદ થાય, કોડ થાય, બધી વસ્તુનો ભગવાન રણછોડરાય નિવારણ કરે છે અને અંદર
ધગધગતા અંધારાની અંદર લોકો ચાલે છે. સમગ્ર દેશ જ્યારે ધૂળેટીના રંગોમાં તરબોળ હતું, ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં માતમના દ્રશ્યો સર્જાયા છે. રાજ્યમાં ધૂળેટી રમીને વિવિધ જળાશયો અને કેનલમાં નાહવા પડેલા કુલ 18 લોકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યા છે, જેમાં સુરતના માંગરોળ અને અમદાવાદના માંડલમાં 3, અરવલ્લીના માલપુર અને ધનસુરામાં 2, મહીસાગરમાં 6, કડી અને અમરેલીમાં 1, એમ ધૂળેટી રમીને નાહવા પડેલા કુલ 18 લોકોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે મૃતકોના પરિવારોમાં આક્રંદ જોવા મળ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા યુદ્ધ દ્વારા ધૂળેટી પર્વ રમાય છે. હવે શાકભાજીનો ઉપયોગ કરી ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યું છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 150 વર્ષથી ખાસડા યુદ્ધથી ધૂળેટી ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોળી પર્વની શુભકામના પાઠવી હતી. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા 2 ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે. યાત્રાધામ અંબાજી ખાતે ધૂળેટીનો ઉત્સવ રંગરસિયા વચ્ચે આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો. ક્યાંક કેમિકલવાળા કલર તો ક્યાંક ઓઇલ તો ક્યાંક માત્ર અબીલ ગુલાલ જેવા સૂકા હર્બલ રંગોથી યુવક યુવતીઓ અને બાળકોએ મન મૂકીને ધૂળેટીના પર્વની રંગભરી ઉજવણી કરી હતી. ખાસ કરીને કેમિકલવાળા રંગથી ચામડીના રોગો થતા હોવાથી કેટલાક રંગરસિયા માત્ર સૂકા અને અબીલ ગુલાલ તેમજ હર્બલ કલરથી હોળી રમીને કેમિકલવાળા કલરનો બહિષ્કાર કરતા નજરે પડ્યા હતા. ધૂળેટીને કહેવાય છે કે હોળીના જેમ બેસતા વર્ષના દિવસે પડતર દિવસ આવતો હોય છે, તે જ રીતે આ હોળીના દિવસમાં પણ એક દિવસનું ગ્રહણ લાગતા એક દિવસ પડતર આવ્યો છે. આપણે બતાવવા માંગીશ કે અંબાજીમાં જે હોળીનો માહોલ છે એ આપણે જોઈ રહ્યા છો કે લોકો જે છે પણ બાળકો છે, મહિલાઓ છે, યુવતીઓ છે, પુરુષો છે, તમામ છે અબીલ ગુલાલથી ખાસ કરી અને હોળી રમતા જોવા મળ્યા હતા. અને ચોક્કસ આમાં બતાવીશ કે આ જે છે કોઈ પણ જાતના કેમિકલો વગરના રંગ સાથે આ હોળી રમી રહ્યા છે. અને જે રીતે આ લોકો રંગ રમી અને એકબીજાને જે હોળીનો પર્વનો મનાવી રહ્યા છે, આપણે ખાસ કરીને પૂછવા માંગીશું કે ભાઈ આ જે તમે હોળી રમી રહ્યા છો, અબીલ ગુલાલ જ કેમ ઉપયોગ કરો, શું કહેશો? આના વજહથી અમારા સ્ક્રીનના અંદર કોઈ પણ જાતની તકલીફ થતી નથી. બીજા દિવસે અમારા વ્યવસાયિક ધંધા ઉપર જવા માટે અમને કોઈ પણ જાતનો શરીર ઉપર ઘસારો લાગતો નથી. ફક્ત અને ફક્ત હર્બલ કલરથી હોળી રમીએ છીએ કે અને અધર કલર જે આવે છે એમાં કેમિકલ હમણાં બહુ જ મોટા પ્રમાણમાં આવે છે. અને હવે કેવું છે કે છોકરાઓને પરીક્ષાઓ આવવાની છે, વેપારી વર્ગ છીએ અમે બધા, એટલે ધંધાદારી છીએ, એટલે જેથી અમે હર્બલ કલરથી જ રમીએ છીએ હોળી, કે જેથી અમે બીજા દિવસે ધંધે જઈ શકીએ, છોકરાઓ સ્કૂલે જઈ શકે છે. હર્બલ કલરથી રમવાથી મતલબ નાહીએ ધોઈએ તો એકદમ ક્લિયર થઈ જઈએ અને ઘરમાં ચામડી ખરાબ ના થાય અને ઘરમાં પણ કામ હોય એટલે કામ વધારે ના ફેલે. ચોક્કસપણે જે રીતે મહિલાઓ અને પુરુષો જણાવી રહ્યા છે કે આજે હોળીનો પર્વ છે અને હોળીના પર્વને લઈ અબીલ ગુલાલથી રમીએ છીએ અને ખાસ કરીને જે છે એનાથી કોઈ ચામડી બગડતી નથી અને કોઈ પણ જાતના ઘર્ષણ થતા નથી. અને પરિણામે જે હોળી છે, હોળી અબીલ ગુલાલ અને હર્બલ કલરથી આજે હોળી રમવાની. અને આજે જે રીતે જોઈ રહ્યા છો કે અંબાજીનો ધૂળેટી છે, સમગ્ર અંબાજી રંગમય બન્યો તેવું લાગી રહ્યું છે. મહેન્દ્ર અગ્રવાલ, પુરુષોત્તમ સમાચાર, અંબાજી. નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી વસ્તી છે. હોળી અને ધૂળેટી તેમનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ત્યારે આદિવાસી સમાજ આજથી 5 દિવસ સુધી ધૂળેટી પર્વ ઉજવશે. ઉત્સવની ઉજવણીમાં ભાગરૂપે આદિવાસી સ્ત્રી પુરુષોએ પોતાના પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા છે, તો કેટલાક યુવાનો સ્ત્રી વેશ ધારણ કરીને આદિવાસી પરંપરાગત નૃત્ય ઘેરૈયા કરીને આ ઉત્સવને ઉજવે છે. આજે આ પરંપરા લુપ્ત થઈ રહી છે, ત્યારે રાજપીપળાના બજારોમાં આજે આ ઘેર નૃત્ય જોવા લોકોના ટોળા જામ્યા હતા અને તેણે એક અનોખું આકર્ષણ જમાવ્યું હતું. ગામડામાં હોળીના 15 દિવસ પહેલાં જે ઘેરિયા જે બને છે 15 દિવસ સુધી એનું વ્રતનું પાલન કરે છે. એ પોતાના ઘરમાં પણ પ્રવેશ કરતા નથી, બહાર સૂએ છે, જાતે બનાવીને ખાવાનું ખાય છે. એક સાદું
તરીકેનું એ 15 દિવસ સુધી એ જીવન જીવે છે. વર્ષોથી આ પરંપરા એ ચાલતા આવી છે અને આ રીતના હોળીના બીજા દિવસથી 5 દિવસ સુધી અલગ ગામની અંદર ઘેરાય એક ટીમ બનાવીને ક્યાંક વાજિંદ્રો સાથે, ઢોલ નગારા સાથે, શરણાઈઓ સાથે ગામડામાં જઈ અને હોળી ઉત્સવના ગીતો ગાય છે, હોળી મનાવે છે. પોરબંદરનું હરિમંદિર વ્રજના રંગે રંગાઈ ગયું હતું. પ્રખ્યાત સંતભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં હોળી ધૂળેટી ઉત્સવ ઉજવાયો હતો. ફૂલ ડોલ મહોત્સવમાં વૃંદાવનની પ્રસિદ્ધ રસિયા મંડળી દ્વારા હોળીના રસિયાનું ગાયન કરવામાં આવ્યું હતું. હોળીના દિવસે જે દહન કરવાનું છે દહન થઈ જાય છે અને પ્રહલાદ જેવી જે સાત્વિકતા છે, સજ્જનતા છે એ સુરક્ષિત રહે છે. પણ એ સજ્જનતા પાછી માયુસ હોય, ઉદાસ હોય, નિષ્ક્રિય હોય તો પણ આનંદ ના આવે. એટલા માટે બીજા દિવસે ધૂળેટી અથવા તો રંગોત્સવ, ફાગના રંગ એનાથી આપણે ખેલીએ છીએ. એટલે આ સકારાત્મકતાથી અને મેં કહ્યું એવા જીવનના સકારાત્મક રંગોથી રંગાવાનો અને જીવનને ઉત્સવ બનાવવાનો આ અવસર છે. આજે T20 વર્લ્ડ કપની પહેલી સેમીફાઇનલ મેચ ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા સમાચાર મુજબ સાઉથ આફ્રિકાએ 8 વિકેટના નુકસાને 169 રન કર્યા છે અને ન્યૂઝીલેન્ડને જીત માટે 170 રનનો લક્ષ્યાંક આપ્યો છે. તો આ સાથે ન્યૂઝ ફોકસ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર, શુભરાત્રી.